નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 6 અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 1 આહારના ઘટકોનું સંપૂર્ણ મિત્રો સમજૂતી સાથે સચોટ સોલ્યુશન લખીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર આપણે અત્યારે 1ની વાત કરીશું। તો આપણો પ્રશ્ન નંબર 1 છે કે નીચે આપેલા પ્રશ્ન માટે સાચો જવાબ પસંદ કરી ક્રમ જે છે તે બોક્સમાં લખો। આપણી શાળામાં દર બુધવારે આપણને કયા ઘટકની ઓળખ માટે दूर करवा माटे गोળી टेब्लेट आपवामां आवे छे? तो आर्यन। तो साचो जवाब बॉक्सनी अंदर लखवानो छे डी। समतोल आहार माटे नीचेना पैकी कई बाबत साची छे? तो आहारमां बधा ज पोषक तत्वो पूरता प्रमाणमां होवा जोईए। तो अहीं आपणे लखीशुं बी। प्रश्न नंबर 3, शाहीनना हाडकां नाजुक छे तो तेने कयो विटामिन धरावतो खोराक वधु लेवानी सलाह आपशो? तो साचो जवाब जे छे ते विद्यार्थी मित्रों आवशे डी, विटामिन डी। प्रश्न नंबर 4, केल्शियमनी उणप होय तो नीचेनामांथी कयुं लक्षण जोवा मळे छे? तो साचो जवाब आवशे बी, दांतमां सड़ो थवो। प्रश्न नंबर मित्रों 5, नीचेना पैकी कयो त्रुटिजन्य जे छे ते रोग नथी? तो साचो जवाब आवशे न्यूमोनिया। प्रश्न नंबर 2, मने ओळखो। હું શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતો નથી છતાં પણ ભોજનનો આવશ્યક ઘટક છું? તો આવશે વૃક્ષાંશ। હું શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરું છું? તો કાર્બોદિત અને ચરબી। હું શરીરની વૃદ્ધિ અને સમારકામમાં ઉપયોગી છું? તો આવશે મિત્રો પ્રોટીન। લખીશું આપણે અહીં, તો લખીશું પ્રોટીન। ખાલી જગ્યા પૂરવાની છે તો એક વ્યક્તિને કામમાં રૂજ આવતા વાર લાગે છે તો તેને વિટામિન ધરાવતો ખોરાક વધુ લેવો જોઈએ। મેદસ્વીતા માટે આપણા ભોજનની અંદર ચરબીની વધુ માત્રા જવાબદાર છે। વિટામિન B1ની ઉણપના કારણે બેરી નામનો રોગ થાય છે। આપણા આહારમાં રહેલા વૃક્ષાંશ ઘટક અપાચિત ખોરાકને શરીરની બહાર કાઢવામાં મદદ કરે છે। પ્રશ્ન નંબર 5, આપણા આહારમાં રહેલા પોષક દ્રવ્યનું શોષણ કરવામાં પાણી મદદરૂપ છે। પ્રશ્ન નંબર 4, આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કયા કયા છે? તો આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનિજ ક્ષારો છે। આ ઉપરાંત આહારની અંદર પાચક રેસાઓ તથા પાણી પણ સામેલ છે। ત્રુટિજન્ય રોગો વિશે ટૂંકમાં સમજાવો। તો આહારની અંદર એક કે તેથી વધુ પોષક દ્રવ્યોની ઉણપ આપણા શરીરની અંદર રોગ કે વિકૃતિઓ ઉત્પન્ન કરી શકે છે। પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવના કારણે થતા રોગોને ત્રુટિજન્ય રોગો કહેવામાં આવે છે। આવા રોગોથી બચવા માટે આપણે આહારની અંદર સમતોલ આહાર લેવો જોઈએ। પ્રશ્ન નંબર 3, ખાદ્ય સામગ્રીમાંથી પોષક દ્રવ્યો નષ્ટ ન થઈ જાય તે માટે કઈ કઈ કાળજી રાખશો? તો ચોખા અને દાળનો વારંવાર ધોવા ન જોઈએ। શાકભાજી અને ફળોની છાલ કાઢવી ન જોઈએ। પોલિશ કરેલા ચોખા ન વાપરવા જોઈએ। રાંધવામાં જરૂરિયાત મુજબનો જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ। ખોરાકને વધુ પડતો રાંધવો ન જોઈએ। તમારા ઘરે રાંધ્યા વિના કાચા ખવાતા હોય તેવા ખાદ્ય પદાર્થના નામ જણાવો। તો કેળું, સફરજન, પપૈયું, દ્રાક્ષ જેવા ફળો, ગાજર, કાકડી, ટમેટું, કોબી અને કોથમીર જેવા શાકભાજીઓ, દૂધ, ફણગાવેલા ચણા કે મગ પણ લેવાય છે। પ્રશ્ન નંબર 5, ખોરાક રાંધવાથી થતા ફાયદા જણાવો। તો રાંધેલો ખોરાક સ્વાદિષ્ટ અને પચવવાની અંદર સરળ છે। રાંધવાથી ખોરાકની અંદર રહેલા જીવાણુઓ નષ્ટ થાય છે જેના કારણે સ્વાસ્થ્ય સુરક્ષિત રહે છે। કેટલીક શાકભાજીઓ અને દાળને રાંધવાથી તેમાં રહેલા જે પોષક તત્વો છે તે શરીર દ્વારા સરળતાથી શોષાઈ શકે છે। પ્રશ્ન નંબર 6, આહારની અંદર લાંબા સમય સુધી પર્યાપ્ત માત્રામાં પ્રોટીન ન લઈએ તો શું થાય? તો શરીર સુકાઈ જાય છે અને વજન ઘટવા લાગે છે। સ્નાયુઓ કમજોર પડે છે અને થાક વધુ લાગે છે। બાળકોની અંદર વૃદ્ધિ થવામાં વિલંબ થાય છે। ચામડી છે તે રૂખી થઈ જાય છે। વાળ અને નખ પણ નબળા પડી જાય છે। તદુપરાંત શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે। તફાવત આપો તો વિટામિન અને ખનિજ ક્ષારો। વિટામિન આપણા શરીરની રોગો સામે રક્ષણ આપે છે। વિટામિન ઘણા પ્રકારના હોય છે જેમ કે વિટામિન A, B, C, D, K વગેરે। ખનિજ ક્ષારો શરીરના યોગ્ય વિકાસ તથા સારા સ્વાસ્થ્ય માટે ખનિજ ક્ષારો જરૂરી છે। વિવિધ ખનિજ ક્ષારો આ મુજબ છે। તો આયોડિન, ફોસ્ફરસ, આયર્ન, કેલ્શિયમ વગેરે જરૂરી ખનિજ ક્ષારો છે। પ્રશ્ન નંબર 6, પ્રયોગ વર્ણવો। ખાદ્ય સામગ્રીની અંદર સ્ટાર્ચનું જો તમારે પરીક્ષણ કરવું હોય તો કેવી રીતે કરશો? તો આપણે હેતુ જોઈ લઈએ। ખાદ્ય સામગ્રીની અંદર સ્ટાર્ચનું પરીક્ષણ કરવું। સાધન સામગ્રી તમારે બટાટા, ચોખાનો પાવડર, રાંધેલા ચોખા, આયોડિનનું દ્રાવણ, ડ્રોપર અને કાચની પ્લેટની જરૂર પડશે। આપેલો ખાદ્ય પદાર્થમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો અને તેને કાચની પ્લેટ ઉપર મૂકો। તેના ઉપર આયોડિનના દ્રાવણના 2-3 ટીપા રાખો। દ્રાવણનો રંગ ભૂરો કાળો થાય છે કે નહીં તે તપાસો। હવે આપણે જોઈશું અવલોકન। તો બટાટા, ચોખાના પાવડર અને રાંધેલા ચોખા ઉપર આયોડિનના દ્રાવણના ટીપા નાખવાથી તે પદાર્થો ભૂરા કાળા રંગના બને છે।
તો એના ઉપરથી આપણે નિર્ણય કરી શકીએ કે આ પરથી નિર્ણય તારવી શકાય કે બટાટા ચોખા અને રાંધેલા ચોખામાં સ્ટાર્ચની હાજરી છે. પ્રશ્ન નંબર 2, ખાદ્ય સામગ્રીની અંદર પ્રોટીનનું પરીક્ષણ. તો આપેલા ખાદ્ય સામગ્રીની અંદર પ્રોટીનની હાજરી તપાસવી. દૂધ, મગફળી, કાચી તુવેર, દાળનો પાવડર, રાંધેલો દાળ, બાફેલા ઈંડા, કોપર સલ્ફેટનું દ્રાવણ અને ડ્રોપર કષ્ટનાળીની જરૂર પડે છે. પદ્ધતિની વાત કરીશું તો આપેલા પદાર્થમાંથી કોઈ પણ એક નમૂનો થોડી માત્રામાં લો. જેનામાં ઘન પદાર્થો હોય તેને દળીને ભૂકો બનાવવો. કષ્ટનળીની અંદર મિત્રો આપણે પદાર્થો થોડા ભૂકો લઈ તેમાં થોડું પાણી નાખી પેસ્ટ બનાવવો. હવે કોપર સલ્ફેટના દ્રાવણના 2 ટીમ્પા અને કોસ્ટિક જે સોડા આવે છે તેના દ્રાવણના 10 ટીમ્પા નાખો. દ્રાવણને હલાવી કષ્ટનળીને થોડો સમય રહેવા દો. થોડા સમય પછી રંગનું અવલોકન કરો અને આ રીતે નમૂના જે છે તેનું તમારે વારાફરતી પરીક્ષણ કરવાનું છે. અવલોકન તો દૂધ, મગફળી, કાચી તુવેર, બાફેલું ઈંડું વગેરે રંગ જે છે તે જાંબલી બને છે. નિર્ણય લખીશું આપણે વિદ્યાર્થી મિત્રો કે દૂધ, મગફળી, કાચી તુવેર દાળ, બાફેલું ઈંડું વગેરેની અંદર પ્રોટીન હોય છે. ખાદ્ય સામગ્રીની અંદર ચરબીનું પરીક્ષણ કરવું હોય તો આપેલા ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી તપાસવી. સાધન સામગ્રી શું જોઈશે? દૂધ, મગફળી, સૂકું કોપરું, બાફેલું ઈંડું, કાગળ અને પથ્થર. આપેલા ખાદ્ય પદાર્થ માટે કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો. તેને એક કાગળમાં વીંટીને બધાને મદદથી છૂંદો. કાગળને ખોલી લેતા કાગળ ઉપર તેલી પદાર્થના ડાઘ દેખાય છે તે જુઓ. કાગળની પ્રકાશની સામે લાવી તેની ડાઘ હોવાની ખાતરી કરો. આ રીતે દરેક ખાદ્ય પદાર્થની ચકાસણી કરો. અવલોકન: દૂધ, મગફળી, સૂકું કોપરું, બાફેલા ઈંડા વગેરેની કાગળ ઉપર તેલી ડાઘ જોવા મળે છે. નિર્ણય: દૂધ, મગફળી, સૂકું કોપરું અને બાફેલા ઈંડાની અંદર ચરબી જે છે તે મિત્રો રહેલી છે. પ્રશ્ન નંબર 7, વિટામિન સી અને ડીના સ્ત્રોતનું વર્ગીકરણ કરો. તો વિટામિન સી નારંગી, ટમેટા, આમળા અને લીલા મરચાં. વિટામિન ડી સૂર્યપ્રકાશ, ઈંડા, માછલી, માખણ અને આવશે દૂધ. પ્રશ્ન નંબર મિત્રો 2 છે, કાર્બોદિત અને ચરબીના સ્ત્રોતમાં વર્ગીકરણ કરો. તો કાર્બોદિતમાં આવશે મકાઈ, શેરડી, બટાકા, ચોખા. ચરબીની વાત કરીએ તો માખણ, ઘી, ઈંડા અને માછલી. આપેલા વિટામિન ખનિજ ક્ષારોના સ્ત્રોતોની વાત કરીએ તો વિટામિન ખનિજ ક્ષાર છે આયોડિન. તો આદુ, પાલક, મીઠું અને માછલીમાંથી મળશે. ફોસ્ફરસ દૂધ, કેળા, મરચાં અને ઘઉં. કેલ્શિયમ ચોખા, દૂધ, ઈંડા અને યકૃત. આયરન મળશે આપણને પાલક અને સફરજનમાંથી. વિટામિન બી ઘઉં, ચોખા અને લીલા શાકભાજીમાંથી મળશે. ત્યાર પછી ત્રુટિજન્ય રોગો કયા ખનિજ ક્ષારથી થઈ શકે છે? તો આયરન હોય તો એનિમિયા. વિટામિન સી તો સ્કર્વી. વિટામિન ડી તો સુક્તાન. વિટામિન એ રતાધણાપણું અને આયોડિન જો તમે ન ખાતા હો તો ગોઈટર નામનો ત્રુટિજન્ય રોગ થઈ શકે છે. વૈજ્ઞાનિક કારણ આપવાનું છે. ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ. તો ચોખા અને દાળને વારંવાર ન ધોવા જોઈએ કારણ કે તેમાંથી ઘણા મહત્વના પોષક તત્વો જેમ કે વિટામિન બી અને ખનિજ ક્ષારો પાણીમાં ધોવાઈને નાશ પામે છે. વારંવાર ધોવાથી તેમની પૌષ્ટિકતા જે છે તે ઘટી જાય છે. યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ લેવો એ સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. યોગ્ય માત્રાની અંદર સૂર્યપ્રકાશ લેવો સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે કારણ કે સૂર્યપ્રકાશથી શરીરની અંદર વિટામિન ડી બને છે જે હાડકાને મજબૂત બનાવે છે. સૂર્યપ્રકાશથી ચામડીની તંદુરસ્તી વધે છે અને મન જે છે તે પ્રસન્ન રહે છે. તેથી આપણે સમતોલ આહાર લેવો જોઈએ. તો સમતોલ આહારને સ્વાસ્થ્ય માટે અગત્યનો છે. સમતોલ આહાર એટલે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન્સ, ખનિજ ક્ષારો અને પાણી યોગ્ય પ્રમાણમાં હોય તેવો આપણે આહાર જે શરીરને ઉર્જા આપે છે, વૃદ્ધિને વિકાસમાં મદદ કરે છે અને રોગોની સામે લડવા માટે આપણા શરીરની શક્તિ વધારે છે. આહારની અંદર માત્ર દૂધ લેતા બાળકોને મોસંબીનો રસ આપવો જોઈએ. તો આહારમાં માત્ર દૂધ લેતા બાળકોને મોસંબીનો રસ આપવો જોઈએ કારણ કે દૂધની અંદર વિટામિન સી ઓછું હોય છે. મોસંબીના રસમાં વિટામિન સી વધારે પ્રમાણમાં હોય છે જે શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આહારની અંદર લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. તો લીલા પાંદડાવાળા શાકભાજીમાં આપણા શરીરને જરૂરી વિટામિન, ખનિજ ક્ષાર પૂરતા પ્રમાણમાં મળી રહે છે. શાકભાજીની અંદર રહેલા રેસાઓ ખોરાકને અન્ય માર્ગની અંદર આગળ વધવામાં સહાયક બને છે. તેથી આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. પ્રશ્ન નંબર 11, તમારું શરીર સ્વચ્છ રહે તે માટે તમે સવારે, બપોરે અને સાંજે કયા પ્રકારનો ખોરાક લેવાનો પસંદ કરશો? તો સવાર છે તો દૂધ, દહીં, ફળોનો જ્યુસ, કેળા, ફણગાવેલા કઠોળ,
બપોર હોય તો દાળ ભાત, શાક રોટલી, છાશ, સલાડ અને ફળો. સાંજે ખીચડી કઢી, દાળ ભાત, લીલા પાંદડાવાળા ભાજી. નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. આનંદ મેળામાં કયા કયા પ્રકારના સ્ટોલની રચના કરવામાં આવી હતી તેના નામ લખો. તો આનંદ મેળાની અંદર કાર્બોદિત સ્ટોલ છે, પ્રોટીન સ્ટોલ, વિટામિન એ સ્ટોલ, વિટામિન સી સ્ટોલની રચના કરવામાં આવી છે. વિટામિન સી આપણને શામાંથી મળે છે? તો વિટામિન સી આપણને ખાટા ફળો જેવા કે લીંબુ, આમળા, નારંગી, સંતરા, ટમેટા જેવા ફળોમાંથી મળે છે. આનંદ મેળામાં કયા કયા પોષક તત્વોની સમજ આપવામાં આવી છે જે આપણા ખોરાકની અંદર હોવા જોઈએ? તો આનંદ મેળાની અંદર કાર્બોદિત, પ્રોટીન અને વિટામિન જેવા પોષક તત્વોની સમજ આપવામાં આવી છે જે આપણા ખોરાકમાં હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, એ જ પ્રકારે દયાળ સ્વીકાર્યું અથવા તો બીજા પાઠોનું સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર જે આપેલી લિંક છે તેના ઉપર ક્લિક કરીને ત્યાંથી તમે સોલ્યુશન મેળવી શકો છો.